અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાશે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી। અમદાવાદમાં બનશે આઇકોનિક બ્રિજ। સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ। અટલ બ્રિજ બાદ વધુ એક બ્રિજની ભેટ મળશે। 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવાનું આયોજન છે। 325 કરોડના રૂપિયા ખર્ચે આ આઇકોનિક બ્રિજ તૈયાર થશે। પશ્ચિમથી એરપોર્ટ જવાના રસ્તે જે ટ્રાફિક થાય છે તે આ બ્રિજ બનવાથી તે ટ્રાફિક હળવો થશે। પશ્ચિમ વિસ્તાર જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વ હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે। આ સાથે જ ટ્રાફિક સમસ્યા પણ ઘણી હદે હળવી થશે। આપણે આ બાજુ પશ્ચિમમાં અચેરના છેડેથી શરૂ કરીને પૂર્વમાં કેમ્પ સદર બાજુ આપણે એક બ્રિજ કમ વિયર બનાવવા માટેનું આપણે જે આયોજન કરેલા છે એ શહેરને એક નવી ડિઝાઇનનો બ્રિજ મળે એટલે આ બ્રિજની જે ડિઝાઇન છે એ આઇકોનિક બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। અત્યારે હાલ પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટેની જે બ્રિજની જે સુવિધા છે એ સુવિધામાં એક વધારો થશે। એક 6 લેનનો આપણને જે રોડ છે એ પશ્ચિમના છેડેથી એરપોર્ટ સીધા જવું હશે તો કેમ્પ સદર બજાર થઈને આપણે સીધા એરપોર્ટ જઈ શકશું। એટલે 6 લેનનો એ જે રોડ છે બ્રિજ છે એ બ્રિજ બનાવવામાં આવશે। આઇકોનિક બ્રિજ કમ વિયર બનશે। અમદાવાદને મળશે નવી ડિઝાઇનનો બ્રિજ। પાણીની સમસ્યાનો ઉકેલ લાવશે આ નવો બ્રિજ। શહેરમાં 15 થી 20 દિવસ પાણી સંગ્રહ કરી શકાશે। આઇકોનિક બ્રિજ નીચે રબરનો વિયર બનાવાશે। જરૂર પડે રબર વિયરમાં આ પાણી સંગ્રહ કરવામાં આવશે। ચોમાસામાં વિયરને નીચે બેસાડીને પાણી નિકાલ થઈ શકશે। બેરેજ કમ બ્રિજ બનતા સંત સરોવર સુધી સંગ્રહ થશે। સાથે સાથે અમદાવાદ શહેરની જે પીવાના પાણી છે એ આગામી 15 થી 20 દિવસ સુધી અમદાવાદ શહેરને ચાલી શકે એટલું જે પાણીનું સ્ટોરેજ કરવા માટે એ જ બ્રિજની નીચે એક વિયર એટલે કે રબરનો જે વિયર છે એ વિયર બનાવવામાં આવશે અને જેમાં જરૂર પડે ત્યારે આપણે એ રબર બ્રિજને મૂકીને આપણે પાણીનો સ્ટોરેજ કરી શકીએ। ચોમાસાની ઋતુ હોય તો એ દરમિયાન આપણે એ બ્રિજને રબરને બ્રિજને નીચે બેસાડી શકીએ કે જેથી જે પૂરનું પાણી છે અથવા તો વરસાદી પાણી છે એના નિકાલ કરવા માટે થઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં। તો અરવલ્લીમાં બન્યો છે માનવતાને શર્મસાર કરતો બનાવ। દરેક માતા પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે। મિત્રએ જ મિત્રની 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું અને દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી। 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને બચકા ભરી તેની હત્યા કરી દેવામાં આવી। મિત્ર પર વિશ્વાસ રાખ્યો ત્યારે મિત્ર જ હેવાન બન્યો છે। મિત્રને દીકરીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। નરાધમની હેવાનિયત સામે આવે છે। બચકા ભરી અને માસૂમની હત્યા કરી નાખવામાં હત્યા કરી ખાટલા નીચે મૃતદેહ સંતાડી દીધો હતો। બનાવ બાદ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ નરાધમ જયંતિ પરમારને પકડી પાડ્યો। બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસને મળેલી હકીકત મુજબ ગઈકાલે ગામના એક પરિવારની 4 વર્ષની દીકરી ગુમ થઈ હતી અને જે બાદ પરિવારે શોધ કરી જેમાં દીકરી ભોગ બનનાર દીકરીના પિતાના મિત્રના ઘરે રમવા ગઈ હોવાનું સામે આવ્યું હતું। પરિવારજનોએ મિત્રના ઘરે જઈ અને તપાસ કરી ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો। પોલીસના મતે આરોપી જયંતિ પરમારે 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરી અને શરીરના ભાગે અલગ અલગ જગ્યા પર બચકા ભર્યા હતા જેને કારણે બાળકીનું મોત નીપજ્યું। અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી। દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી ને એ પોતે લલચાવી ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો। અરવલ્લી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ખાસ કરીને જે છેવાડાના ગામડાઓ છે બોર્ડર વિસ્તારના રાજ્યના ત્યાં આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જોવા મળતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં જે પ્રકાર 4 વર્ષની બાળકી ઉપર જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે। આપણે જે હાજર છીએ ત્યાં બાળકીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે। વિશ્વાસના સંબંધમાં મિત્રતામાં
બાળકીને આરોપી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ તેના ઘરે જ બાળકીને પીકી નાખી અને તેના ઉપર બળાત્કાર ગુજારી અને તેની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે ઘટનાએ જે પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું કે જિલ્લામાં હાલ ચકચાર મચાવતી આ ઘટના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે તેના જે માહોલ બન્યો છે જિલ્લામાં કહી શકાય કે સંવેદનશીલ જે માહોલ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધનસુરા, અરવલ્લી। સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી। ડિંડોલીમાં રહેતી મહિલાએ આર્થિક તંગી હોવાને કારણે તાંત્રિક વિધિનો સહારો લીધો હતો। પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા અહેમદ નૂર અલ્લાહ નૂર પઠાણ નામના તાંત્રિકનો સંપર્ક કર્યો હતો। શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોથી આ મહિલાને ફોસલાવ્યા અને ત્યારબાદ ઘરમાં તાંત્રિક વિધિ બાદ રૂપિયાની નિશ્ચિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું। તાંત્રિક મહિલાના ઘરે પહોંચ્યો હતો। તાંત્રિક વિધિના નામે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને જેને લઈ મહિલાએ ફરિયાદ નોંધાવી છે। ગણતરીના જ કલાકોમાં નરાધમને પોલીસે ઝડપી પાડ્યો। એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે, આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું। ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે। રાજકોટના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 5 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો। રૂપાવટી ગામમાં 2 શ્વાનોએ બાળક પર હુમલો કર્યો છે। બાળકીના મોઢાના ભાગે ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત બાળકીને રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ। સુરતમાં મંદિરમાં તોડફોડ। આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। મંદિરમાં તોડફોડ મામલે આજે આગેવાનોની બેઠક છે। આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળશે, જ્યારે રટોટી, ઓગણીસા, સણધરા સહિતના ગામોના આગેવાનો જોડાશે। ભણભા દાદાના ડુંગર પર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી। માતાજીની મૂર્તિ અને ભણભા દાદાની મૂર્તિની તોડફોડ કરાઈ હતી। ભણભા દાદા પર આદિવાસી સમાજની ભારે આસ્થા છે। અજાણ્યા લોકોએ મૂર્તિમાં તોડફોડ કરી હોવાની શંકા। ભણભા ડુંગર ઐતિહાસિક પ્રવાસનનું ધામ તરીકે વિકસાવાયું છે। કચ્છમાં બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ। સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારો થયો હતો। એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ કર્યો હતો પથ્થરમારો। પોલીસે 100થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે। પથ્થરમારો કરનારા 18 શખ્સોની પોલીસે અટકાયત કરી। સરકારી સંપત્તિને નુકસાન તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી। તો બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ હાલ અત્યારે શરૂ છે। સામખિયાળી નજીક પથ્થરમારો થયો હતો। સામખિયાળી નજીક ચક્કાજામ પણ કરવામાં આવ્યો અને પથ્થરમારો થતા પોલીસે 100થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।